अखिलेश यादव और मायावती का गठबंधन योगी मोदी को काट रहा है जोरदार तरीके से। નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું છું સિદ્ધિ। પતંગનો માંજો તો ધારદાર થઈ ગયો, પતંગ પણ નીલ ગગનમાં ઉડી રહ્યા છે, પરંતુ ભાઈ આમાં પતંગ કાપવો કોનો? બંને ધારદાર છે, લંગાસ્યા પણ તૈયાર છે, પરંતુ પતંગની દોર પણ ધારદાર છે। એકની ડોર રાહુલના હાથમાં તો બીજાની મોદીના હાથમાં છે। ભાઈ મામલો ખૂબ પેચીદો છે। કોણ કાપશે પતંગ, મોદી કે રાહુલનો? પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો માંજો ખૂબ ધારદાર હતો। એમાં પણ સામેના ધાબે ઉભેલા વિરોધીઓનો પતંગ તો સટાક દઈને કાપી નાખતા, પરંતુ હવે એ લુદ્દીનો રંગ ઝાંખો પડી રહ્યો છે। ધાર ધીમે ધીમે જૂની થતી જઈ રહી છે, એટલે હવે ઢીલ આપવા સિવાયનો કોઈ રસ્તો જ રહ્યો નથી, કારણ કે હવે પતંગ કપાવવાનો ડર લાગી રહ્યો છે। દેશભરમાં ઉત્તરાયણનો માહોલ છે। આ માહોલ તો 2 દિવસમાં શાંત પણ પડી જશે, પરંતુ 2 પતંગ એવા ચગ્યા છે જે સતત 4 મહિના સુધી એકબીજાને કાપવાની કોશિશ કરશે। રાજકીય આકાશમાં રોજ ઉત્તરાયણનો માહોલ જોવા મળશે। અત્યાર સુધી નીલ ગગનમાં મોદીના પતંગનો દબદબો હતો, પરંતુ રાફેલ સોદો, રોજગારી જેવા મુદ્દા આગળ ધરીને રાહુલનો પતંગ પણ હવે મોદીની પતંગ નજીક આવી ગયો છે। ત્યારે હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધાબાઓ પર ચિચિયારીઓ સંભળાઈ રહી છે। તેમાં પણ 3 રાજ્યોમાં ભાજપના સ્થિર પતંગને કાપતા જ વિપક્ષોની ચિચિયારીઓ દેશભરમાં ગાજી ઉઠી છે, તો સત્તાધારી પક્ષમાં સોંપો પડી ગયો હતો। અત્યાર સુધી આકાશમાં મોદીના પતંગ દેખાતા હતા, પરંતુ હવે મોદી વર્સિસ રાહુલના પતંગ જોવા મળશે। રાહુલ મોદીની લડાઈ જોવા મળશે। સાથોસાથ આ વખતે કોંગ્રેસ ભાજપ પર હવાई હુમલો પણ કરશે। चौकीदार लोकसभा के अंदर एक पैर नहीं रख पाया। जनता की अदालत से 56 इंच की छाती वाला चौकीदार भाग गया और एक महिला से कहता है, सीतारमन जी आप मेरी रक्षा कीजिए, मैं अपनी रक्षा नहीं कर पाऊंगा, आप मेरी रक्षा कीजिए। और हमारी रक्षा मंत्री एक के बाद एक सत्य को पार्लियामेंट के सदन पर रख रही थी। ऐसे बौखला गए, ऐसा बौखला गए कि अब वो एक नारी का अपमान करने पर तुले हुए हैं, एक महिला रक्षा मंत्री का अपमान करने पर तुले हैं। ये रक्षा मंत्री का नहीं, ये पूरे हिंदुस्तान की नारी शक्ति का अपमान है। રાફેલ સોદા મુદ્દે કે રોજગારીના મુદ્દે રાહુલનો પતંગ જેવો મોદીના પતંગની નજીક આવે છે કે કોંગીજનો એ લપેટની બૂમો પાડવા લાગે છે, પરંતુ રાહુલનો પતંગ હવામાં ના હોવાથી પરિસ્થિતિ બદલાતી નથી। તમને કદાચ એ નહીં ખબર હોય કે ભારતના આકાશમાં પતંગ તો 2 જ મજબૂત છે, પરંતુ આ વખતે આકાશમાં ઉડતા પતંગ નામે મોદી પતંગ કપાય તેમાં માત્ર કોંગ્રેસને જ નહીં, પણ પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી તત્વો, ચીન અને અમેરિકાને પણ રસ છે। મોદીની કમનસીબી એ છે કે તેમની સામેનો વિરોધી પવન વધુ પ્રબળ બની રહ્યો છે। જેમ પતંગ ઉડાડવો એ ટેકનિક હોય છે, તેવી જ રીતે રાજકીય આકાશમાં ટકી રહેવા માટે ટેકનિક આવડવી જોઈએ। વડાપ્રધાન મોદીને ફાવટ આવી ગઈ છે, જ્યારે રાહુલ ગાંધી હજુ ઠમકા મારી રહ્યા છે। કે રાજકારણમાં કાચી દોરી જોખમી બને છે। આવી જ સ્થિતિ હાલ ભાજપની છે। છેલ્લા 4.5 વર્ષમાં સરકારના પ્રધાનોએ પ્રજાના દિલ જીતવામાં કોઈ રસ દાખવ્યો નથી, અને તેનું જ પ્રજા ઘટી રહી છે। બીજી તરફ રાહુલ રાફેલનું વિમાન ઉડાવી રહ્યા છે અને ભારતના માર્કેટર્સ જો કે લોકસભામાં અંતે પ્રધાનમંત્રી મોદીએ રીલ એટલી ઢીલી મૂકી દીધી
કે કોંગ્રેસ બિચારી તેમાં ફસાઈ ગઈ. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત આપવાનું બિલ લાવી કોંગ્રેસે પ્રયાસો તો ખૂબ કર્યા કે આ બિલ ન્યાય, પરંતુ ન તો કોંગ્રેસ આ બિલનો વિરોધ કરી શકી કે ન તો તેને સમર્થન આપવાથી દૂર ભાગી શકી. કારણ કે લાડવા તો બધાને ખાવા છે. કોણ કોનો પતંગ કાપશે તે ચર્ચા આગામી 4 મહિના ચાલતી રહેવાની છે. મોદીનો પતંગ કપાશે તો ભારત અને પાકિસ્તાન એમ બંનેમાં ફટાકડા ફૂટશે કે ગઠબંધનના દાવ પેચ વચ્ચે મોદી પતંગ કેટલો ધારદાર રહે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. લપેટ રાહુલ અને અખિલેશ કહેતા હતા બંને સાથે મળી મોદીની પતંગ કાપવાના સ્વપ્ન જોઈ રહ્યા હતા, પણ કહેવાય છે ને કે લાલચ થયું બિચારા રાહુલ સાથે. અખિલેશે રાહુલની જ પતંગ પર તરાપ મારી અને રાહુલથી દૂર માયાવતીનો હાથ થામ્યો. ખાલી મજબૂત ધારદાર માંજો બનાવે એ મહત્વનું નથી. ક્યારેક ક્યારેક કોઈ મજબૂત હરીફની પતંગ કાપવા માંજામાં કાચ પણ ઉમેરવો પડે. પ્રધાનમંત્રી મોદીની પતંગ કાપવા કોંગ્રેસે મહાગઠબંધનની શરૂઆત કરી છે. જાણે આકાશ કોંગ્રેસના પતંગથી છલકાઈ ગયું છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં બિચારી કોંગ્રેસનો પતંગ ચડી જ ન શક્યો. ये दोस्ती हम नहीं तोड़ेंगे, सोले फिल्मનું આ ગીત આજે યાદ આવી ગયું. કારણ કે એક સમયે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ માટે આ શબ્દો વપરાતા હતા, પરંતુ દોસ્તીની વાતો કરનારા સમાજવાદી અને બહુજન સમાજવાદીએ ઉત્તર પ્રદેશના ગગનમાં આ વર્ષે કોંગ્રેસનો પતંગ ચડવા જ દીધો નથી. અરે ભાઈ, એવું પણ નથી કે ઉત્તર પ્રદેશના આકાશમાં કોંગ્રેસનો પતંગ ચડી પણ નહીં શકે. સપા બસપા સાથે મળી પોતાનો પતંગ ઉડાડશે, જ્યારે આમ વિપક્ષો પોતાનો પતંગ ઉડાવશે. એક જ ધાબા પરથી 3 પતંગો ઉડશે, જેથી આ પતંગો અંદરો અંદર પેચ લેતા દેખાશે. આ રીતે મોદી નામના પતંગને કાપવો સહેલો નહીં બને. ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ગત વિધાનસભામાં અખિલેશે રાહુલને પોતાનો પતંગ ચગાવવા આપ્યો અને એ પતંગ કપાઈ જ ગયો. બિચારો અખિલેશ ફિરકી પકડીને ઉભો રહી ગયો, પરંતુ પેટા ચૂંટણીમાં બુઆનો હાથ થામ્યો તો બબુઆને કોરા મમરાની જગ્યાએ મમરાના લાડુ મળી ગયા. અને પછી શું થયું? રાહુલને બાય બાય કહી બબુઆએ બુઆ સાથે ફિરકી પકડી લીધી. બબુઆને બુઆનો સાથ મળતાની સાથે જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો પતંગ એકલો પડી ગયો છે. આ બંને પક્ષોએ બેઠકોની વહેંચણી કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ રાયબરેલી કે અમેઠીથી આગળ વધી શકે એમ નથી. એટલે આ રાજકીય ઉત્તરાયણ ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસ માટે મહા મુસીબત બની ગઈ છે. કોંગ્રેસે હવે એકલા હાથે ચૂંટણી લડવી પડશે. બીજી તરફ મોદી સરકારને પણ પોતાની પતંગ કપાવવાનો ડર લાગી રહ્યો છે, કારણ કે 1993માં મુલાયમસિંહ અને કાંચીરામના એક થવાથી ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા. ત્યારે આગામી 4 મહિનામાં ઉત્તર પ્રદેશમાં બુઆ બબુઆના પતંગ સામે મોદી અને રાહુલના પતંગની પણ અગ્નિ પરીક્ષા છે. ત્યારે જોવું એ રહ્યું કે કોની પતંગનો માંજો ધારદાર સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અરે ભાઈ, આપણે સાથે સાથે ઢીલ દે એવું ધાબા પર પતંગ ચગાવતા સમય બોલતા હોઈએ છીએ, પરંતુ ગુજરાતમાં આંદોલનકારી પાટીદારો પોતાના જ સાથીની પતંગ કાપવામાં તુલ્યા છે. એકને રાજકીય પતંગ ચગાવી છે, બીજાને અનામતની પતંગ. કેવા છે અનામત અને રાજનીતિના દાવ પેચ એ પણ જુઓ.
હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા આ બંને ચહેરાઓ પાટીદાર આંદોલનના હવે બે મહત્વના ચહેરા મનાય છે, કારણ કે બાકીના ચહેરાઓની પતંગ કાં તો ભાજપ કાપી ગયું, કાં તો દૂર દૂર સુધી તેનો કોઈ પત્તો નથી જડી રહ્યો અને બચ્ચા તેમણે કોંગ્રેસને સાથ આપ્યો. પાટીદાર આંદોલન સમયે હાર્દિકનો પતંગ ખૂબ જ ચગ્યો, પરંતુ ત્યારબાદ સીડી કાંડ સહિતના કાંડમાં તેનો પતંગ કપાઈ ગયો. તેમાં પણ બાકી હતું તે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસનું નાટક કર્યું અને ત્યારથી બિચારો પોતાનો પતંગ ફરી ચગાવવા ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તજજ્ઞોના મતે હાર્દિક રાજકારણમાં આવવાની તૈયારી કરી રહ્યો છે, એટલે જ તો હમણાં તે વિવાદથી દૂર ભાગી રહ્યો છે અને પોતાની ખરડાયેલી ઇમેજને સારી બનાવવાની કોશિશમાં છે. એટલું જ નહીં, પરંતુ ભાજપની ઈવીસીની પતંગને વીટીવીના માધ્યમથી ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. પરંતુ બીજી તરફ તેનો જ સાથીદાર અલ્પેશ કથિરિયા તેનાથી વિરુદ્ધમાં ચાલી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે હવે તેને હાર્દિકની ફિરકી પકડવામાં નહીં, પરંતુ હાર્દિકનો પતંગ કાપી પોતાનો પતંગ ચગાવો છે. ત્યારે જ તો બંનેના નિવેદનમાં આવો કંઈક વિરોધાભાસ જોવા મળે છે. છોડી આંદોલન બંધ બોસ, આંદોલન બંધ. યસ, આજ લડાઈ છે, અધિકારની તો લડાઈ છે. અધિકાર અપાવ્યા પછી આંદોલન ચાલવું એને સ્વાર્થ કહેવાય અને હું એ સ્વાર્થમાં માનતો નથી. 10% અનામત જો લાગુ થઈ જશે, સારા ગરીબ છોકરાઓને એડમિશન મળતા થઈ જશે, એને પૈસા ભરીને એડમિશન ન લેવા પડે તો બિલકુલ આ આંદોલન બંધ થઈ જશે. નહીં, અમારું આંદોલન શરૂ જ છે, કારણ કે કેન્દ્રએ જે માંગણી છે એ કેન્દ્રના મુદ્દે છે. અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છીએ. અમે રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એમાં અમારું પ્રતિનિધિત્વ નથી, એટલે એના માટે માંગણી કરી રહ્યા છીએ. અમારા જે નબળા વર્ગ છે, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, બિન અનામત જે પણ વર્ગ છે એને લાભ મળવા જોઈએ, કચડાયેલા વર્ગને લાભ મળવા જોઈએ. ગુજરાત સરકારના રાજ્ય સરકારના કોટામાં લાભ નથી મળતા, એ નોકરી હોય કે શિક્ષણ, બંનેમાં મારી માંગણી છે. સમાજના યુવાનો શહીદ થયા એને ન્યાય નથી મળ્યો, માતા બહેનોને ગાળો આપનાર ઉપર કાર્યવાહી નથી થઈ, અધિકારીઓ સસ્પેન્ડ નથી થયા, શહીદોના પરિવારને લાભ કે નોકરી નથી મળી અને સમાજને અનામત પણ પ્રાપ્ત નથી થઈ ગુજરાતમાં. તો ગુજરાત સરકાર સમક્ષ મારી માંગણી છે એ શરૂ જ રહેશે અને પાસનું કાર્ય આગળ વધતું રહેશે. આમ પણ અલ્પેશની પતંગ જેલમાંથી બહાર આવ્યા પછી હમણાં ખૂબ જ ચગી રહી છે. નેતાઓને પણ તેમાં મજા આવે છે. બીજી તરફ હાર્દિક શાંત પડી ગયો છે, જાણે તેનું અનામતનું ઉદ્દેશ્ય પૂરું થઈ ગયું અને હવે બસ નેતા બનવાના અભરખા છે. પરંતુ હાર્દિક કદાચ ભૂલી ગયો છે કે ભાઈ આજુબાજુ પર મજબૂત હરીફો છે અને પારકા હરીફ કરતા પોતાના હરીફ વધારે છે. ત્યારે જોવાનું એ છે કે રાજકારણીઓની ઉત્તરાયણમાં અનામતની પતંગ કેટલી ઊંચે સુધી ચગી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી. અરે ભાઈ, કોણ કોની પતંગ કાપે છે, કોણે ગૂંચવાડું કર્યું છે, કઈ જ ખબર નથી પડતી. કોની પતંગ ક્યાં છે અને કોણે કોની ફિરકી પકડી છે. આવી જ ગૂંચવણો પતંગ ચડાવતી વખતે લોકો વચ્ચે થાય, પરંતુ ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ છે. પતંગ ચગાવવાનો પહેલો નિયમ એ છે કે તમારે તમારા વિરોધીની પતંગ કાપવાની છે, નહીં કે તમારા જ સાથીદારની. પણ આ તો ગુજરાત કોંગ્રેસ છે, તેને તો રસ છે એકબીજાની પતંગ કાપવામાં. જે કોઈને જુએ તે એકબીજાની પતંગ કાપવામાં જ વ્યસ્ત છે. તેમાં પણ આજકાલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પતંગ ખૂબ જ ઊંચે હાલક ડોલક થાય છે. ઘડીક સિનિયરોના પડખે બેસે છે તો ઘડીક મન ડોલતું સાત સમંદર પાર પહોંચી જાય છે. જાણે ગુજરાત કોંગ્રેસ તેના થકી જ હોય અને તે કોંગ્રેસનો રાજા. જો એક વ્યક્તિ પતંગ ચગાવે તો એક વ્યક્તિ ફિરકી પકડીને ઊભો રહે, પણ ગુજરાત કોંગ્રેસમાં તો દરેકને પતંગ જ ચગાવી છે.
કોઈકને પ્રદેશ અધ્યક્ષ બનવું છે તો કોઈને ઊંચો હોદ્દો જોઈએ છે. તેમાં અલ્પેશનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ દિગ્ગજ નેતાઓની સાઇડલાઇન કરવાના સ્વપ્ન જુએ છે. એટલા માટે જ તો તેની પતંગ દિલ્હી સુધી ફરકતી પહોંચી ગઈ. નારાજગી જે રીતે અવગણના થાય કે જે રીતે કાર્યકર્તાઓને સન્માન મળવું જોઈએ, જે ઈમાનદાર મજબૂત કાર્યકર્તાઓને મોટિવેટ કરવા જોઈએ. એવી ઘણી બધી બાબતો સંગઠનમાં પણ ક્યાંક નાની મોટી જે ખામીઓ રહી ગઈ છે, ઘણા એવા લોકોને જગ્યા મળી ગઈ છે જે ડિઝર્વ નતા કરતા અને જે ડિઝર્વ કરતા તેમને જગ્યા નથી મળી. આ બધી જ બાબતો મેં તો બહુ દિલ ખોલીને વાત કરી છે અને મેં એ પણ કહ્યું કે ભલે કોઈ પણને ખરાબ લાગે પણ હું સાચું કહીશ. તો એમણે એ પણ મને કહ્યું કે તારે મને સાચું જ કહેવાનું, ભલે કડવું પણ હોય. એટલે મેં બધું જ સાચી વાત કરી છે અને દુબઈ જઈને આવ્યા પછી ફરીથી અમારે બંનેને બેસવાનું છે અને ફરીથી મને એમણે કહ્યું છે કે હું દુબઈ જઈને આવું અને એ તો હવે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ મોટી જવાબદારી તારે લેવી જોઈએ એ પ્રકારની એમની વાત પણ હતી. એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ જેને ઉછરીને મોટા કર્યા તે જ હવે તેમને ડંખવા માંગે છે. કોંગ્રેસના નેતાઓએ ફિરકી શું હાથમાં પકડાવી કે હવે પતંગ ચગાવવાની વાતો અલ્પેશ કરી રહ્યો છે. પહેલા બિહારનો સહપ્રભારી બન્યો અને હવે તેનાથી પણ ઊંચે ઉડવાના સ્વપ્ન જોઈ રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે ભાઈ અલ્પેશને હવે લોકસભામાં બિરાજવાના સ્વપ્ન જુએ છે. પરંતુ અલ્પેશ એ ભૂલી રહ્યો છે કે તેણે તો રાજકારણની ફિરકી હજી હમણાં જ પકડી છે. જેની સામે તે બાયો ચઢાવવા જઈ રહ્યો છે તે વર્ષોથી અનેક નેતાઓની ફિરકી પણ પકડી ચૂક્યા છે અને અનેકની પતંગ કાપવામાં મહારત પણ હાંસલ કરેલી છે. ત્યારે ક્યાંક લોકસભાની ચૂંટણી આવતા તેની દોર ન કપાઈ જાય. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. अखिलेश यादव और मायावती का गठबंधन योगी मोदी को काट रहा है जोरदार तरीके से.